વન્યજીવનના અડધા શતકની ઉજવણી કેરો એન્જિનિયર્સે રજૂ કર્યું રણથંભોર 15 આઇકોનિક યર્સ વાલ્મીક થાપરને સમર્પિત એક ઐતિહાસિક પ્રદર્શન અને પુસ્તક રણથંભોર 50 આઇકોનિક યર્સ 12 થી 15 ફેબ્રુઆરી 2026 ભારતના સૌથી પ્રતિષ્ઠિત અને ઐતિહાસિક વાઘ નિવાસસ્થાન રણથંભોરના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે જાણીતા ફોટોગ્રાફર અને સંરક્ષણ પ્રેમી કૌરવ એન્જિનિયર રણથંભોર 50 આઇકોનિક યર્સના નામે એક વિશેષ પુસ્તક અને અનોખું પ્રદર્શન રજૂ કરી રહ્યા છે. આ કાર્યક્રમ 12 થી 15 ફેબ્રુઆરી 2026 દરમિયાન અમદાવાદના 79 સ્ટોરીઝ રાજપથ રંગોલી રોડ બોડકદેવ ખાતે યોજાશે. આ પ્રદર્શન અને પુસ્તક સ્વ વાલ્મીક થાપર સાથેની અંતિમ અને ઐતિહાસિક સહયોગરૂપ રચના છે, જેમને ભારતના ટાઈગર મેન તરીકે ઓળખવામાં આવે છે. 5 દાયકાનો દ્રશ્ય વારસો 1974માં સ્થાપિત થયેલા રણથંભોર નેશનલ પાર્કે 2024માં પોતાની સુવર્ણ જયંતિ ઉજવી હતી. રણથંભોર 50 આઇકોનિક યર્સ એ પાર્કના ઇતિહાસ, પરિવર્તન અને સંઘર્ષની એક અનોખી દ્રશ્ય દસ્તાવેજી રચના છે. આ પુસ્તકના રણથંભોરના પ્રારંભિક અનિશ્ચિત દિવસોથી લઈને આજના વૈશ્વિક સ્તરે ઓળખાતા ટાઈગર ટુરિઝમ હબ સુધીની સફર દર્શાવવામાં આવી છે. કેરો એન્જિનિયર્સના કેમેરા દ્વારા કેપ્ચર થયેલી તસવીરોમાં સર્જનાત્મકતા અને સંરક્ષણની ગંભીરતાનું બંનેનું સંતુલન જોવા મળે છે. આ પુસ્તક પરંપરાગત સમયક્રમ મુજબ રચાયેલું નથી. વાલ્મીક થાપરની વિચારધારાને અનુસરીને તેને એક એવી સફારી તરીકે ગોઠવવામાં આવ્યું છે, જેમાં દરેક પાનું એક નવી શોધ અને અચાનક સૌંદર્ય લઈને આવે છે. कि सबसे पहले तो NTCA has to get involved because once a tiger habitat has been created, demarked, and 1 or 2 female tigers and prey base have been relocated by the departments, only then we can start doing some CSR works there. Because as a foundation, we cannot pressurize the authorized bodies or tell them to relocate the prey or relocate the tiger. So once a final decision has been taken by the NTC, હું અને શ્રી વાલ્મીક થાપર કરી રહ્યા હતા અને આ પ્રોજેક્ટ રણથંભોરના 50 વર્ષના સૌથી રેર વાઇલ્ડ લાઈફ અને નેચરલ મોમેન્ટ્સને કેપ્ચર કરે છે. આ એક્ઝિબિશન બુક રિવીલ, બુક લોન્ચ અને એ બુકમાંથી સિલેક્ટેડ વર્ક્સ જે ડિસ્પ્લે કર્યા છે એના માટે છે. બાકી અમે પ્રેસ નોટ તો તમને આપેલી જ છે, એની અંદર બધું કવર કર્યું છે. રણથંભોર અને ટાઈગર બંને ઇન્ડિયા માટે બહુ ક્રિટિકલ છે. રણથંભોર ટાઈગર ટુરિઝમનું હબ કહેવાય ઇન્ડિયાનું,